નમસ્કાર મિત્રો આજે આપણે ઊંઘ ન આવવાના કારણો તેના પ્રોબ્લેમો વિશે જાણીએ। મિત્રો, તમે રાત્રે મોડા સુધી પથારીમાં પડ્યા રહ્યો છો, વારંવાર આંખ ખુલી જાય છે, તો આ વિડીયો અવશ્ય પૂરો જોજો। ઊંઘ ન આવવાના મુખ્ય કારણો જુઓ। વધુ પડતો મોબાઈલ તમે જોતા હોય, ટીવી સ્ક્રીન વધારે પડતી જોતા હોય તો ઊંઘ ના આવે। એ જ રીતે માનસિક તણાવ હોય, ચિંતા હોય, ટેન્શન હોય તો પણ ઊંઘ ના આવે। એ જ રીતે વધારે પડતું કેફીનનું સેવન એટલે કે ચા કોફી વધારે પીતા હોય તો ઊંઘ આવવામાં તકલીફ રહે છે। એ જ રીતે રાત્રિ ભોજન મોડા ટાઈમે લઈએ તો પણ આ તકલીફ રહેતી હોય છે। એ રીતે હોર્મોનલ અસંતુલન હોય તો પણ ઊંઘ આવવામાં તકલીફ રહેતી હોય છે। એ જ રીતે ગેસ હોય, એસિડિટી હોય, પેટમાં ભરાવ હોય તો પણ ઊંઘ આવવામાં તકલીફ રહેતી હોય છે। એ જ રીતે વિટામિન B12 અને ડીની ઉણપ હોય તો પણ ઊંઘ આવવામાં તકલીફ રહેતી હોય છે। એ જ રીતે દિન દરમિયાન પૂરતું શારીરિક કાર્ય ન થાય તો પણ ઊંઘ આવવામાં તકલીફ રહેતી હોય છે। મિત્રો, ઊંઘ ન આવવાના લક્ષણો કયા છે તેના વિશે આપણે જાણીશું। તો રાત્રે ઊંઘ ન આવવી, વારંવાર આંખ ખુલી જવી, સવારમાં થાક લાગવો, સ્વભાવ ચીડિયાપણો રહેવો, ધ્યાન ન રહેવું, માથાનો દુખાવો રહેવો, માથું ભારે ભારે લાગવું। એ જ રીતે ઊંઘ ન આવવાના નુકસાન શું થઈ શકે છે તેના વિશે જાણીશું। તો યાદશક્તિ કમજોર થાય છે, ધીરે ધીરે બ્લડ પ્રેશરમાં વધારો થાય છે, ડાયાબિટીસ થવાનું જોખમ વધી જાય છે, એ જ રીતે ઇમ્યુનિટી ડાઉન જાય છે, ડિપ્રેશન થવાનો પ્રોબ્લેમ થઈ શકે છે। મિત્રો, ઊંઘ સારી આવે તેના માટે ઘરેલું ઉપાય વિશે જાણીશું। સૂતા પહેલાં 1 ગ્લાસ હળદરવાળું દૂધ પીવું। એ જ રીતે સૂતા પહેલાં 1 કલાક પહેલાં મોબાઈલને બંધ કરી સાઈડમાં મૂકી દો। એ જ રીતે સૂતા પહેલાં પગના તળિયામાં તેલની માલિશ કરો। સૂતા પહેલાં ઊંડો શ્વાસ લો, પ્રાણાયામ કરો। સાંજે ચા કોફી લેવાનું ટાળો। રાત્રે હળવું ભોજન લો। આ નિયમો તમે પાળશો તો ઊંઘ આવવામાં સરળતા રહેશે। એ જ રીતે તમને હેલ્પ થશે। ડૉક્ટરને ક્યારે બતાવવું જોઈએ? જ્યારે સળંગ 2 થી 3 અઠવાડિયા તમને ઊંઘ ન આવે ત્યારે તમે ડૉક્ટરને બતાવી શકો છો। વધુ ચિંતા થાય, ડિપ્રેશનમાં જવાય ત્યારે ડૉક્ટરને બતાવી શકો છો। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો, જેથી કરીને હેલ્થ રિલેટેડ અવારનવાર તમને નવા વિડીયો મળતા રહે। અસ્તુ।